नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, धोरण 12 ની અંદર આજે मनोविज्ञान विषयની એકમ કસોટી છે। તો સંપૂર્ણ સોલ્યુશન ક્વેશ્ચન બેંકનું આજે આપણે વિડિયોની અંદર જોઈશું। તો વિડિયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। ઓકે, અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ઓરિજિનલ ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ સારથી સપોર્ટમાં આપણે નાખી દીધી છે, ત્યાંથી તમે પીડીએફ ફાઇલ પણ મેળવી શકો છો। વધારે સમય ના લેતા આપણે વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અભ્યાસક્રમની અંદર ત્રીજું પ્રકરણ અને ચોથું પ્રકરણ હતું જે તમને અહીંયા લખેલું છે। હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ સોલ્યુશનની। તો સૌથી પહેલા મિત્રો વિભાગ એ આવે છે। વિભાગ એ ની અંદર છે એમસીક્યુ 26 જેટલા તમને આપેલા છે, જેની અંદર પહેલો એમસીક્યુ છે વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ છે કોણે કર્યો હતો? તો કે એબિંગહોસ। બીજો પ્રશ્ન છે બુદ્ધિ અંગેનો ત્રિપરિણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? તો ત્રિપરિણાત્મક સિદ્ધાંત છે મિત્રો ગિલફર્ડે આપ્યો છે। ત્રીજો પ્રશ્ન રાજનેતા, ધર્મગુરુઓ, શિક્ષકોમાં કઈ બુદ્ધિ વધારે જોવા મળે? તો કે આંતરવૈયક્તિક બુદ્ધિ। ચોથો પ્રશ્ન ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત દર્શાવ્યો? તો કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત। 5 નંબરનો પ્રશ્ન બુદ્ધિ કેવા પ્રકારની શક્તિઓનો સમૂહ છે? તો કે બોધાત્મક, બી આવશે। એના પછી આપણે આગળ વધીએ તો 6 નંબરનો ક્વેશ્ચન છે બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ખંડ જવાબદાર છે? કોમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું છે। 7 નંબરનો પ્રશ્ન માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય? તો કે 70 થી ઓછો। 8 નંબરનો પ્રશ્ન સ્ટર્નફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી? તો કે ટર્મને, ડી આવશે। 9 નંબરનો પ્રશ્ન છે રેવનની બુદ્ધિ કસોટીમાં કેટલા બહુ વૈકલ્પિક પ્રશ્નો છે? તો કે 60। બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું? તો 10 નંબરના પ્રશ્નની અંદર આવશે સ્ટર્ન। 11 નંબરનો પ્રશ્ન રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલની અંદર રચવામાં આવી? તો એની અંદર સી આવશે 1936। ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ ઝડપથી। તો 12 નંબરનો પ્રશ્ન તમારી સામે છે અહીંયા કે કેટલી બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિઓનો સમાવેશ સામાન્ય બુદ્ધિ કસોટીમાં કરવામાં આવે છે? તો 12 નંબરના પ્રશ્નની અંદર આવશે 90 થી 109। 13 નંબરનો પ્રશ્ન માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય છે ગણવામાં આવે છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ડી 2। એના પછી 14 નંબરનો પ્રશ્ન છે સાનવીની શારીરિક અને માનસિક વય હરખી છે તો તેનો બુદ્ધિઆંક કેટલો હશે? તો 14 નંબરના ક્વેશ્ચનની અંદર મિત્રો 100 આવશે, ડી। 15 નંબરનો પ્રશ્ન પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ 1925 ની અંદર કોણે શરૂ કર્યો? તો એની અંદર આવશે ટર્મન। મનોદુર્બળતાના કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર છે। 16 નંબરની અંદર એ આવશે। 17 નંબરનો પ્રશ્ન જોઈએ ઝડપથી। માનવીના વિચાર, વાણી, રીતભાવ અને જીવનશૈલી ઉપર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે? તો કે સમૂહ માધ્યમો। વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય એને શું કહેવાય? તો 18 નંબરના પ્રશ્નની અંદર આવશે મનોવલણ। મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો કે મનોવલણ। મનોવલણ જન્મજાત નહીં પણ કેવા હોય? તો કે સંપાદિત હોય। માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા, પ્રેમ, સ્નેહ અને સહકાર બાળકમાં શું વિકસાવે છે? તો કે વિધાયક મનોવલણ। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 22 નંબરનો પ્રશ્ન છે કે સામાજિક રીત રિવાજો, મૂલ્ય, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો 22 નંબરના પ્રશ્નની અંદર આવશે સામાજિકરણ। માનવીની અંદર મનમાં જે ખોટા ખ્યાલ રૂઢ થાય છે એને શું કહેવાય? તો કે એને કહેવાય પૂર્વગ્રહ। વર્તમાનપત્રો, ટેલિવિઝન અને મોબાઈલ, ઇન્ટરનેટ આ બધું શેના સાધનો છે? તો કે સમૂહ માધ્યમના। મનોવલણો વિકસે છે તો એની અંદર આવશે ડી વ્યક્તિથી જૂથ તરફ। અને કઈ સદી છે? ટેકનોલોજીનો યુગ કહેવાય છે। તો 21મી સદી છે મિત્રો, એ ટેકનોલોજીનો યુગ તરીકે ઓળખવામાં આવે છે। તો સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન આપણે અહીંયા જોયું। હવે બધા પ્રશ્નો છે 1 માર્ક્સના છે, મોટા છે, એટલે માત્ર ને માત્ર હું પ્રશ્ન તમને વાંચી જાઉં છું। તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ટેલિગ્રામની અંદરથી પીડીએફ ફાઇલ પણ મેળવી શકો છો। બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કઈ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે? બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? સફળ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે? ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે?
ગાર્ડનરના મતે કઈ વ્યક્તિમાં નૈસર્ગિક બુદ્ધિ છે વધારે હોય? અવકાશીય બુદ્ધિ કઈ વ્યક્તિમાં વધારે જોવા મળે? સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા લોકોનું પ્રમાણ સમાજની અંદર કેટલા ટકા છે? આરપીએમનું પૂરું નામ જણાવવાનું છે. સામૂહિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? શાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? અશાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય? 130 કરતાં વધુ હોય. કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા. મનોવલણની દિશા કેવા પ્રકારની હોય? સામાજિકરણ એ શાની પ્રક્રિયા છે? એના પછી સમૂહ માધ્યમના નામ પૂછાશે, બધાને આવડે એવો પ્રશ્ન છે. શિક્ષણનું અસરકારક માધ્યમ કયું છે? મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો અને પ્રત્યક્ષ અનુભવ એટલે હું. તો આટલા પ્રશ્ન છે મિત્રો વિભાગ બી ની અંદર પૂછાય એવા છે અને તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે. અને વિભાગ સી ના પણ પ્રશ્ન તમને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. બધા પ્રશ્ન વાંચીશ તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે, એટલે બધા પ્રશ્નો વાંચતો નથી પણ ફેરવી નાખું છું એક વખત ઝડપથી. એના પછી વિભાગ ડી ના પ્રશ્નો તમને અહીંયા આપવામાં આવેલા છે. 3 માર્ક્સના કેટલા પ્રશ્નો છે તમે જોઈ શકો છો. એના પછી વિભાગ ઈ ના પ્રશ્નો છે, કુલ 4 પ્રશ્નો અહીંયા તમને આપેલા છે. ઓકે, તો આ હતી મિત્રો મનોવિજ્ઞાન વિષયની એકમ કસોટીની પ્રશ્ન બેંક. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.